વેલકમ બેક. તો મહત્વના સમાચાર પર નજર કરીએ. ભાજપનો આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભાજપ નેતા દેવજી ફતેપરા કોંગ્રેસમાં જોડાઈ શકે છે. તો સુરેન્દ્રનગર ભાજપથી ટિકિટ ન મળતા દેવજી ફતેપરા નારાજ છે. ત્યારે જો દેવજી ફતેપરા કોંગ્રેસમાં જોડાય તો ભાજપની મુશ્કેલીઓ વધી શકે છે અને કોંગ્રેસ દેવજી ફતેપરાને ચૂંટણી લડાવે તેવી પણ શક્યતા છે. તો આજ મુદ્દે સંવાદદાતા રાજેન્દ્ર ફોનલાઈન પર. જે રાજેન્દ્ર, ભાજપમાં આંતરિક વિખવાદ સપાટી ઉપર આવ્યો છે કારણ કે દેવજી ફતેપરાનું પત્તું કપાયું છે, જેને લઈને તેઓ નારાજ બન્યા છે અને એવી પણ વાત સામે આવી રહી છે કે તેઓ કોંગ્રેસમાં જોડાશે. ભાજપે લોકસભાના 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાંથી સુરેન્દ્રનગરમાં મહેન્દ્ર મુજપુરાને જે ટિકિટ આપવામાં આવી છે, જેનાથી લઈને દેવજી ફતેપરા જે સુરેન્દ્રનગરના સાંસદ હતા તે નારાજ થયા છે. હવે તેઓ કોંગ્રેસમાં જોડાઈ શકે એ પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે, કારણ કે દેવજી ફતેપરા પહેલા કોંગ્રેસમાં હતા અને ત્યારબાદ તેઓ ભાજપમાં આવ્યા હતા. હવે ફરીથી તેઓ કોંગ્રેસમાં જોડાય એવી શક્યતાઓ જોવા મળી રહી છે. સાથે સાથે તેમના સમર્થકોમાં અને સમાજના આગેવાનોમાં પણ નારાજગી જોવા મળી રહી છે, કારણ કે દેવજી ફતેપરાનું સમાજમાં સારું એવું વર્ચસ્વ છે અને એમની જે રીતે ટિકિટ કપાઈ છે, એમને પક્ષ તરફથી જેમને ઇગ્નોર કરવામાં આવી રહ્યા છે, તેને લઈને નારાજગી જોવા મળી રહી છે. દેવજીભાઈ કોંગ્રેસમાં જોડાય તો તેમને જે ધ્રાંગધ્રાની જે પેટા ચૂંટણી છે તેમાં કોંગ્રેસ લડાવી શકે એ પ્રકારની શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે અને તેમના સમર્થકો પણ નારાજગી જોવા મળી રહી છે અને એ પણ ઈચ્છી રહ્યા છે કે દેવજીભાઈ કોંગ્રેસમાં જોડાય. જી.